એક ગાય મેં બ્રાહ્મણને દાનમાં આપી, એ બ્રાહ્મણ લઈને ઘરે બાંધી, પણ ત્યાંથી છૂટી ગાય પાછી મારા વાડામાં ભળી ગઈ. મને એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને દાન આપી. બીજો બ્રાહ્મણ લઈને જતો હતો, તો પૂર્વનો બ્રાહ્મણે ગાયને શોધવા આવ્યો, જોઈ ગયો કે આ ગાય મારી છે. અયાચક બ્રાહ્મણ હતો એટલે એને કીધું કે મને આ ગાય સિવાય બીજી કોઈ ગાય જોઈએ નહીં. અને બીજો બ્રાહ્મણ કે મને હમણાં જ દાનમાં પ્રાપ્ત થઈ, હું પણ બીજી ગાય લઉં. બંને રાજાની પાસે આવ્યા, અને આ સમયે રાજા બ્રહ્મદ્રોહના કારણે ન્યાય ન કરી શક્યા. અને અંતે મૃત્યુ પછી યમના દૂતો યમરાજા કહે કે રાજા, એક પાપ તો થયું છે, પુણ્ય ઘણા બધા, એક પાપનું ફળ તમે પેલા ભોગવો. અને એ જ પાપનું ફળ એટલે આ કે આ કાચિંડાની યોનિમાં જન્મ થયો. ભગવાન પોતાના બાળકોને પરિકરને સમજાવે છે કે માત્ર અજાણતા જો ભૂલ થઈ છે અને આટલું કષ્ટ પડ્યું છે, તો જાણી જોઈને ક્યારેય બ્રાહ્મણનો અપરાધ કરવો નહીં. ભગવાન ત્યાં સુધી કહે છે કે તમે લોઢાના ચણા એને પીસી અને એનું પાન કરો ને તો હું એને પચાવવાની ક્ષમતા રાખું છું. પણ બ્રહ્મ સ્વાપ હરિણ્યશ્ચ, બ્રાહ્મણનું ધન ભૂલથી, બ્રાહ્મણનો અપરાધ ભૂલથી થાય ને તો તમારી 7 પેઢીનો નાશ થશે, અને તમે 60,000 વર્ષ સુધી કૃમિ એટલે કે કીડા બનશો, અને એ પણ મળમૂત્રના. ભગવાન આવી રીતે પોતાની પ્રજાને ખૂબ જાતના સંબોધન અને સમજાવે છે, ધર્મનું જ્ઞાન કરાવે છે. પણ કાળક્રમ એવો આવે છે કે એક દિવસ આજ ભગવાનના બધા જ પુત્રો એક સાથે મળી અને દ્વારકાની પાસે પિંડતારક નામનું ક્ષેત્ર પિંડારા, ત્યાં દુર્વાસા આદિ ઋષિઓ સભાસદ બોલ રહી હતી, ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. અને સાંબ જે સ્ત્રી જેવા સુંદર લાગતા હતા ને, એના પેટ ઉપર કપડા આદિ બાંધી અને એ ઋષિઓની સામે આવ્યા અને કહેવા લાગ્યા કે ઋષિઓ, તમે આટલા બધા તપસ્વી છો, તપને જાણો છો, તો અમારી આ જે સ્ત્રી છે ને એ જાણવા માંગે છે કે એના ઉદરમાં શું છે, એને દીકરો થશે કે દીકરી. બધા ઋષિઓ ધ્યાન લગાડે, યોગ કરે, તપ કરે, પણ કાંઈ જણાતું નથી, કારણ એ એક સ્વાંગ હતો. ત્યારે દુર્વાસા ઋષિ જાણી ગયા. દુર્વાસા ક્રોધિત થાય અને શ્રાપ આપે છે કે જે કાંઈ થશે ને એ તમારા કુળનો નાશ કરશે. મૂલમ સમૂલમ દહતી, એ જે મૂસળ થશે ને એ તમારા કુળનો નાશ કરી નાખશે. અને બાળકો ભાગ્યા અને કપડા કાઢીને જુએ ને તો ખરેખર અંદરથી મૂસળ નીકળે છે. ઉગ્રસેન રાજાને વાત કરે છે, સુરસેન રાજાને વાત કરે છે, એને જે મૂસળ છે ને એને ઘસી અને એના દરિયાના કાંઠે ફેંકી દે છે. એક મોટો ભાગ રહીને એ દરિયામાં ફેંકી દે છે કે આનાથી શું કુળનો નાશ થશે. પણ એ જ મૂસળનો જે અગ્રભાગ હતો ને એ એક શિકારીના હાથમાં આવ્યો અને એની પોતાના તીરના અગ્રભાગમાં બંધાવ્યો. અને આ બ્રાહ્મણના શ્રાપથી એક દિવસ એવું થયું કે દેવતાઓ બધાને મળી, પરિવારજનોને મળવા માટે ભગવાન પ્રવાસમાં આવ્યા હતા. બધાને મળ્યા બાદ ત્યાં વિશ્રામ કરતા હતા અને ભગવાનનો સપરિકર યદુવંશ ત્યાં મદિરા પાન કરવા લાગ્યો. અને એ જ મદિરા પાનના કારણે મોહમાં વ્યથિત થઈ ગયો, માયાનું ભાન ન રહ્યું અને પોતાના જાતથી, પરિવારથી ભાંગ ભૂલી ગયો. એ જે મૂસળનો ચૂર્ણ દરિયાના કાંઠે ફેંક્યો હતો ને એ એરકા નામનું ઘાસ થયું. એવું ઘાસ કે મારો ને તો તીરની જેમ લાગે. આજ લઈ અને એકબીજાને મારવા લાગ્યા. અને અંતે જે 56 કરોડ હતા ને, ચતુ પંચાવશેષિત, 4 થી 5 વધ્યા ને એવું થઈ ગયું. ભગવાન પ્રાચીના પીપળા પાસે આવી અને ત્યાં શયન કરતા હતા, પરમધામ જવાની તૈયારી કરતા હતા. જે તીર બનાવ્યું હતું એ શિકારી લઈ અને દૂરથી જુએ છે કે આ તો કોઈ હરણની આંખ જેવું દેખાય છે. આમ માની અને તીર ફેંકે છે અને એ ભગવાનના પગના અંગૂઠામાં લાગે છે. અને એ સમયે એ શિકારી ભગવાનને ક્ષમા માગે, ભગવાન મને ક્ષમા કરો. તે ભગવાન કહે છે કે તું રડીશ નહીં, તને જે કાંઈ આ મોહ અને માયાથી ગ્રસિત થયો ને એનું કારણ છે. પૂર્વ જન્મમાં મેં 7 તાળ વિધી અને વાલી અને સુગ્રીવના યુદ્ધમાં મેં જેમ તારો નાશ કર્યો હતો ને એ જ કારણે તું મને આ જન્મમાં મારવા માટે આવ્યો. આમાં તારો કોઈ દોષ નથી. આમ કહી અને ભગવાન એને મુક્ત કરે છે. ભગવાન જ્યારે અંતર ધ્યાન પરમધામ જવાના હતા ત્યારે ત્યાં ઉદ્ધવજી આવે છે અને મૈત્રેય મુનિને ભગવાન તત્વનો ઉપદેશ કરી અને ક્ષણ માત્રમાં ભગવાન અદૃશ્ય થઈ જાય. દેવતાઓ બધા વાટ જોઈને ઊભા હતા કે ભગવાન ક્યાં છે, ક્યાંથી જશે, કેવી રીતે જશે, પણ કોઈ કાંઈ જાણી શકતું નથી. રાજા પરીક્ષિતને સુખદેવજી કહે છે કે રાજા, જ્યારથી ભગવાન પરમધામ ગયા ને ત્યારથી આ પૃથ્વી પર કલી આવ્યો છે. કલીનો એવો પાખંડ છે, એવું પ્રપંચ છે કે જેનું વર્ણન શક્ય નથી. છતાં પણ તમને સંક્ષિપ્તમાં એવું કહું તો કળિયુગના જે ધર્મ છે એ
જે રાજાઓ, જે રાજ્ય કરનારા, આ બધાય સત્ય, ધર્મ, દયા, દાન, કૃતજ્ઞતા આ બધાથી દૂર થઈ જશે. કળિયુગમાં મનુષ્ય જે દંભી છે ને એ જ શ્રેષ્ઠ અને એ જ યોગ્ય મનાશે. જે દેખાવે સારું છે, જેના હાવભાવ સારા છે એને શ્રેષ્ઠ વ્યક્તિ માનવામાં આવશે. જેનું કર્મ સારું છે એને કોઈ માનવામાં આવશે નહીં. જેની પાસે વધારે ધર્મ છે ને એને જ વિદ્વાન માનવામાં આવશે. જેની પાસે જ્ઞાન છે એને કોઈ પૂછવા આવશે પણ નહીં. જે જેટલો પાખંડ અને દંભ કરશે ને એને એટલો જ શ્રેષ્ઠ વ્યક્તિ માનવામાં આવશે. લોકો કોઈ રીતે પણ દયા કરશે નહીં, પોતાના સ્વાર્થને સાધવા માટે જ બધું કામ કરશે. કોઈની પાસેથી 2-5 રૂપિયા, 2-5 વસ્તુ પડાવી લેવા માટે જેટલા બનશે ને એટલા ષડયંત્ર કરશે. કળિયુગના ધર્મ એવા થશે કે માતા પિતા, કુળ વગેરે કાંઈ જોવામાં આવશે નહીં. દીકરા અને દીકરી સામસામે પસંદગી કરી અને લગ્ન વિવાહ કરશે. જે કાંઈ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે ને એને કોઈ રીતે પાલન કરશે નહીં. બ્રાહ્મણ કેવો કે જેને ખંભે જનોય એ જ બ્રાહ્મણ, ના એના કોઈ ધર્મ, ના એને કાંઈ જ્ઞાન. ક્ષત્રિય કેવો કે જેના હાથમાં શસ્ત્ર એ જ ક્ષત્રિય, એને કોઈ જાતનું રાજ્યનું જ્ઞાન નથી, કોઈ પણ જાતની ક્રિયા એને ખ્યાલ નથી. દરેક ધર્મના જે વર્ણના આશ્રમ છે એના જે કાંઈ ક્રિયા છે ને એ બધા જ નષ્ટ થઈ જશે. અને આ જ પ્રમાણે અંતે જ્યારે કળિયુગમાં વ્યભિચાર અને પાપો અતિ વધી જશે ને ત્યારે સંભલપુર નામના ગ્રામમાં ભગવાન કલ્કી રૂપે અવતરિત થશે. અને ત્યારે શ્વેત અશ્વ પર બેસી ખડગ હાથમાં લઈ અને બધા જ દુષ્ટોનો, અસુરોનો સંહાર કરશે અને ભગવાન ફરીથી ધર્મની સ્થાપના કરશે. રાજાને કહે છે કે રાજન, આ કળિયુગમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય મુક્ત થવાનો તો એ ભગવાનનું નામ સંકીર્તન છે. આખા આ ભાગવત પુરાણનું સાર સ્વરૂપ તમને કહું ને તો એ એક જ, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલો તદ હરિકીર્તના. કલિયુગમાં માત્ર ભગવાનનું નામ લેવામાં આવશે ને તો પણ મનુષ્ય મુક્ત થઈ જશે. કલીમાં જેટલા પણ દોષો છે ને એ બધાનું એકમાત્ર નિવારણ એટલે ભગવાન નામ સંકીર્તન. તમારાથી જેટલું શક્ય હોય, જેટલું બને એટલું ભગવાનનું નામ લ્યો. કારણ ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે ગમે એટલું પાપ કર્યું હોય ને એ બધા જ પાપમાંથી ભગવાન મુક્ત કરી દેશે. એટલે જ આપણા શાસ્ત્રોકારો કહે છે જેટલું શક્ય બને એટલું ભગવાન નામ લેવું. સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, મેં તમને બધા જ ધર્મનું વર્ણન કર્યું, હવે તમે શું સાંભળવાની ઈચ્છા રાખો? રાજા કહે છે કે ભગવાન, હવે મને કોઈ પણ વસ્તુ સાંભળવાની ઈચ્છા નથી. કારણ આપની કૃપાથી મને એ તત્વનું જ્ઞાન થઈ ગયું કે હવે મરશે ને તો આ દેહ મરશે, અંદરનો જે આત્મા છે ને એ અવિનાશી, ક્યારે મરવાનો નથી. ત્યારે સુખદેવજી સંપૂર્ણ ભાગવતને સંક્ષિપ્તમાં બતાવે છે કે સૌથી પહેલા ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યને વૃદ્ધિ કરવા માટે નારદજી સનકાદી મુનિઓ પાસે શ્રીમદ ભાગવત શ્રવણનું પાઠનું પ્રારંભ કરાવે છે. અને સૂત અને સુનકાદીના સંવાદમાં આ કથાનો પ્રારંભ થાય છે. આત્મદેવનું ચરિત્ર આવે છે અને ભગવાન ધુંધુકારીને મુક્ત કરે આનું ચરિત્ર છે. પછી કથાના નિયમો છે. પ્રથમ સ્કંદથી બ્રહ્માજી વગેરે કરેલી ઉત્પત્તિ અને આની સ્તુતિ છે. રાજા પરીક્ષિતનો જન્મ કર્મ છે. રાજા પરીક્ષિત ગંગા કિનારે આવીને આના ચરિત્ર છે. ત્યાં એમની સામે સુખદેવજી આવે છે. સુખદેવજીને જ્યારે રાજા પ્રશ્ન કરે છે ત્યારે સુખદેવજી સૌપ્રથમ વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું વર્ણન, ચતુશ્લોકી ભાગવત જેને કહીએ એની ઉત્પત્તિ અને એનું વર્ણન કરે છે. ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ છે અને મન્વંતર કાળ અને એના વિભાજનની કથા છે. જેમાં વરાહ અવતારની કથા આવે છે, હિરણ્યાક્ષને વધ અને કપિલ ભગવાનનો જન્મ છે, સતી ચરિત્ર છે, ધ્રુવ ચરિત્ર, આ આપણે કથા સાંભળે. પરમ સિદ્ધિના જે પ્રશ્નો છે એના પણ ભગવાન જવાબ આપે છે. એના પછીના ચરિત્રમાં ભગવાન સંક્ષિપ્તમાં ધ્રુવનું ચરિત્રની કથા છે ભાગવતજીની. ધ્રુવજીને કુબેરના જે આશીર્વાદ વરદાન છે એમની કથા છે. એના વંશનું વર્ણન છે. એમાં અંગ અને વિન નામના રાજા થાય અને એનાથી ભગવાન પૃથુ સ્વરૂપે પ્રગટ થાય એમની કથા હતી. પ્રિયવ્રતનું ચરિત્ર કહે છે, અગ્નિન્દ્રનું ચરિત્ર છે, રાજા નાભેનું ચરિત્ર કહ્યું અને ઋષભદેવજીનું ચરિત્ર જેને આપણે ભરત રાજા અથવા તો જડ ભરતનું ચરિત્ર પણ કહીએ છીએ.
અને આગળ ભારત વંશનું વર્ણન કહે છે અને પંચમ સ્કંદના અંતમાં નરકોનું વર્ણન પણ કહ્યું છે. અજામિલના આખ્યાનથી ફરીથી નામ ચરિત્રની મહિમા એ છઠ્ઠા સ્કંદમાં બતાવી હતી અને એ જ સ્કંદમાં આગળ પ્રહલાદજીનું ચરિત્ર પણ છે. ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થઈ અને પ્રહલાદની રક્ષા કરે છે. ત્યારબાદ 6 મન્વંતરોની કથા છે અને એમાં ભગવાનના જેટલા અવતારો થયા એ અવતારોની કથા છે. ભગવાને ધન્વંતરી અવતાર લીધો તો સમુદ્ર મંથનની અંતર્ગત મોહિની અવતાર, કચ્છપ અવતાર, આ બધા જ ચરિત્રો આમાં છે. વૈવસ્વત મનુના વંશનું પણ વર્ણન કરવામાં આવે છે અને આ વંશમાં રાજા અમરીશની કથા છે, ગંગાનું અવતરણ છે અને રઘુવંશમાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય આની કથા પણ કહી. ચંદ્રવંશનું વર્ણન પણ વિસ્તારથી કહ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય અને એના ચરિત્રની કથા. અને દસમ સ્કંદમાં ભગવાનની અનેક જાતની લીલા છે. ભગવાને ગોકુળમાં આવી અને પૂતના વગેરેનો ઉદ્ધાર કર્યો છે, સગડ ભંજન કર્યું છે, તૃણાવતનો ઉદ્ધાર કર્યો છે, ગર્ગ પુરોહિતે ભગવાનના નામકરણના સંસ્કાર કર્યા છે અને ભગવાનની બાળ લીલા આ દસમ સ્કંદમાં ખૂબ વિસ્તારથી બતાવી છે. ભગવાન વ્રજમાં નિવાસ કરે છે, ગોવર્ધનને ધારણ કરે છે, મથુરામાં આવે છે, કંસનો વધ કરે છે. આ બધી જ કથા દસમ સ્કંદમાં છે. અને ઉત્તરાર્ધના દસમ સ્કંદમાં ભગવાન રૂકમણીજી સાથે લગ્ન કરે છે અને એના દ્વારા એ સંતાનની કથા અને ભગવાને 16,108 પત્નીઓ કરી એના વિવાહની કથા છે. ભગવાનના જીવનનું ચરિત્ર છે અને અંતે ભગવાન પરમધામ જઈને આની કથા આ 12 સ્કંદની અંદર વર્ણન કરવામાં આવી છે. સુતજી કહે છે કે હે સોનકાદૃશ્યો, આમ સુખદેવજી દ્વાદશ સ્કંદ સ્વરૂપે આ શ્રીમદ ભાગવત અમૃતનું પાન કરાવી પરીક્ષિત રાજાને અને એમને જોયું કે રાજા પરીક્ષિત હવે સ્વસ્થ છે એટલે સુખદેવજી ત્યાંથી ચાલતા થઈ ગયા. પરીક્ષિત રાજા અંત સમય જાણી અને પોતાના મનને ધ્યાનને એકાગ્ર કરી અને ભગવાનના ચરણમાં આશ્રિત થઈ ગયા. અને જ્યારે તક્ષકે દંશ આપ્યો ને ત્યારે એમાં રાજા પરીક્ષિત હતા પણ નહીં. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો આની કથા છે. અને અંતે ફરીથી સૂતજી સુનકાદિને કહે છે કે જેટલું બને આ કડીકાળની અંદર ભગવાન નામ સંકીર્તન કરવું જોઈએ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ સ્તમ નમામિ હરિમ પર પ્રણામો દુઃખ સમનસ તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીના અંતિમ શ્લોકમાં એમ કહે છે કે નામ સંકીર્તનમ યશ્ય, જેના નામનું સંકીર્તન કરવામાં આવે સર્વ પાપ પ્રણાશનમ, એટલે કે જેટલા પણ પાપો છે ને પ્રણાશમ એનો નાશ થઈ જાય છે. એ જ ભગવાનના શરણમાં જઈએ જે આજ કલિયુગના આ ઘોર ચરિત્રમાં ઘોર જીવનમાં ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરે, સર્વનું કલ્યાણ કરે અને આપણી જેટલી પણ મંગલ કામના છે ને એ ભગવાનના નામ થકી આપણી દરેક કામના પૂર્ણ થાય. બોલો શ્રી ભાગવત ભગવાનની જય, દ્વારિકાધીશની જય, વલ્લભાધીશની જય, યમને મહારાણી કી જય, રામચંદ્ર ભગવાનની જય, હનુમાનજી મહારાજની જય, સદગુરુ દેવની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ચાલો તમે છેડા છેડી લઈ લો.